જય માતાજી મિત્રો, જય માતાજી. હવે કમેન્ટમાં એવું આવ્યું હતું કે બાપુ મંત્રો વિશે થોડી જાણકારી આપો. એટલે મંત્રો એટલે શું કહેવાય, મંત્રોથી શું થાય? બરોબર, મંત્રો એટલે એક પ્રકારનું આરાધ, દેશી ભાષામાં આરાધન. બરોબર, આરાધ કરવાથી કોઈ પણ દેવ શક્તિ હોય, દિવ્ય શક્તિ હોય, એ આપણે આને કનેક્ટ થાય. તો એને માટે ચૈત્ર મહિનો, આહો મહિનો પ્લસ નોરતા. તો એ નોરતામાં આરાધ હોય. આરાધ જે અનુષ્ઠાન કરતી વખતે આપણે કળશ સ્થાપન કર્યું હોય, પછી આપણે આરાધ કરતા હોય માતાજીના, મેરડી માના, મોમાઈ માના, મહાકાળી માના. બરોબર, તો એવા 10 આરાધ અત્યારે હું તમને સમજાવું. 10 મંત્રો, પછી આ સ્ટેપ બાય સ્ટેપ તમને બધું સમજાવી વ્યવસ્થિત રીતે, પદ્ધતિસર. જે આપણું જૂનવાણી આરાધ મંત્રો લુપ્ત થઈ ગયા ને એને વિશે, એનાથી શું કાર્ય થાય. એક મંત્રો આરાધ કરવાથી, મંત્ર ને આરાધ એક જ વસ્તુ, પણ સમજણ અલગ અલગ હોય માણસો. બરોબર, તો હું તમને એક યુટ્યુબના માધ્યમથી સમજાવવા માંગુ છું કે કમેન્ટમાં આવ્યું હતું કે દાદા આ પૂરી માહિતી આપો. તો હું તમને પૂરી માહિતી આપું છું 10 આરાધ વિશે. પહેલા શરૂઆતમાં, જો તમને શરૂઆતમાં ભજન કરવું હોય, મીન્સ આરાધ કરવો હોય ટૂંકમાં, તો ગણપતિ બાપાનો આરાધ કરાય. જેવી રીતે કે ઓમ ગણપતિ જહાં બુલાઓ તહાં આવો, 10 कोस आगे जाओ, 10 कोस पीछे जाओ, 10 कोस दाया जाओ, 10 कोस बाया जाओ, 10 कोस ऊपर जाओ, 10 कोस नीचे जाओ. महागुरु की आज्ञा में सिद्ध किए पर न आवे तो माता पार्वती की आण. ओम ग्राहपट, ओम ग्राहपट, ओम ग्राहपट. હવે આજે ગ્રાહપટ આવ્યું એનું એક શોટ જેવું કહેવાય. આપણે શોટ મુઠ મારતા હોય એ રીતે. ઓમ સ્વાહા એ રીતે હોય. બરોબર, એવી ઓમ ગ્રાહપટ. બરોબર, પછી ઓમ ગણપતિ જહાં બુલાઓ તહાં આવો, એટલે જ્યાં બોલાવો ત્યાં આવો. 10 कोस आगे जाओ, 10 कोस पीछे जाओ, 10 कोस दाया जाओ, 10 कोस बाया जाओ, 10 कोस ऊपर जाओ, 10 कोस नीचे जाओ. महागुरु की आज्ञा में सिद्ध किए पर ना आवे तो माता पार्वती की आण. ओम ग्राहपट, ओम ग्राहपट, ओम ग्राहपट. એટલે આ મંત્ર અને આ આરાધની અંદર ગણપતિ બાપાને એની ગુરુના સોગંદ દઈ દીધા, એની મમ્મીના સોગંદ દઈ દીધા, એના બધી રીતે આપણે એને સિદ્ધ કર્યા, અને એને પછી છેલ્લે આપણે નૈવેદ્ય જમાડતા હોઈએ છીએ કે લાડુ અને મોદક. બરોબર, તો આ કરવાથી ગણપતિ બાપા સિદ્ધ થાય. પછી ઓલું આપણે પગે કે જય ગણપતિ દાદા, ઓમ ગણપતિ નમઃ, ઓમ ગણેશાય નમઃ, ઓમ ગણેશાય નમઃ. એ એક ખાલી મંત્ર નાનો ટૂંકો, એનાથી કોઈ તમને કાર્ય થાય ને ખાલી તમે એને આને શું રાખી હોય બસ. આ તો પ્રેક્ટિકલ તમને ગણપત દાદા તમારું કામ કરે અને તમારી હારે રે. જેમ કે આપણા બાપ દાદા સિદ્ધ કરતા ગયા બધી વસ્તુ, જેથી એ સિદ્ધિથી આપણે અત્યારે સારી રીતે રહેતા હોઈએ, ઘણી ઘણી હોશિયાર થયા હોય. બરોબર, સારી પોસ્ટ ઉપર હોય. શું કામ હોય? આપણા બાપ દાદા ગઢિયા હતા ને, જે પહેલાના જમાનામાં આપણા પૂર્વજો, એને આવી સાધનાઓ કરી અને આપણે રીધિ સિદ્ધિ મેળવી અને એ વયા ગયા. તો એ રીધિ સિદ્ધિ આપણે રાખી છે આપણી પાસે, સમજ્યા? બધી રીતે આપણે સારી રીતે હોય, જ્ઞાનમાં હોય, સત્સંગમાં હોય, વૈરાગમાં હોય, ભક્તિમાં હોય, નોકરિયાત હોય, બધી રીતે પૈસે ટકે સુખી પણ હોઈએ આપણે. શું કામ? કારણ કે આપણા પૂર્વજો આવા મંત્રો ઉચ્ચાર કરી અને એને ઉપવાસ કરી અને આવું આપણે આટલું બેલેન્સ મૂકતા ગયા છે. તો એમાં પ્રથમ આરાધ હોય ગણપતિ બાપાનો. આ સિદ્ધિ શીખવી હોય તો આ લાઈનમાં તમારે જાણ ન હોય તો હું તમને કહું છું કે પહેલા પ્રથમ ગણપતિ બાપાનો આરાધ કરવું પડે. એટલે ગણપતિ બાપાનો ઉપવાસ કરવા પડે. શોધ છે, સંકષ્ટી છે, બરોબર, આવી રીતે. પછી ઘણા અમાહાવું રહી છે, ઘણા પૂનમ પણ રહી છે, રહેવાય,
પણ આરાધ જોઈએ. આરાધ વગર કોઈ વસ્તુ તમે કરી ન શકો. આ ગેરંટી વાળી વાત, બરોબર? આરાધ તો જોઈએ કે ભાઈ તમે મને ફોન કરો તો મારો નંબર હોવો જોઈએ ને, તો નહીં તો જ કનેક્ટ થાય. હું તમને ફોન કરું તો તમારો નંબર મારી પાસે હોવો જોઈએ ને, તો જ તમારો કનેક્ટ થાય ને. પછી રેડ થઈ જાય એનો કામ, બરોબર? પછી મેલડીમાંનો આરાધ, ગણપતિ બાપાનો કર્યો, પછી મેલડીમાંનો આરાધ કે પ્રજા મોટા નામ કાયથી અલિંગા ઊંચામતી મેલડી કોડતા ઢોલીએ મહી મેઘડા કાંઈ નહોતા ત્યારે 4 પુરુષ સેવા કરતા. લગધીશ વાઢેર રાણા 14 ભવનથી ઉતર્યા ત્યારે મતી મેલડી ઠેરાણા. આવો મેલડી બેસો પાટે 360 ફૂટ વાળે જાય. અમારા વાળા પીછા ભરે તો રામચંદ્રની આજ્ઞા ભરે, અમારા વાળા પીછા ભરે તો ગુરુ ગોરખનાથની આજ્ઞા ભરે. ફળો મંત્ર ઈશ્વર કી વાસા વાસા ચુકે તો ઉભા ચુકે. આ મંત્રોના શબ્દોની અંદર બધું માતાજીનું આખું વર્ચસ્વ અને એ માતાજીની દિવ્ય શક્તિ ઉર્જાનું બધું આની અંદર આવી ગયું, જેથી કરી તમે મેલડીમાંની હારે કનેક્ટ થાવ અને મેલડીમાં તમારે હારે કનેક્ટ થાય આરાધથી. ઓમ નમો મેલડીમાં, ઓમ નમો મેલડીમાં એ એક ખાલી ન આવડતું હોય તો માણસો કરતા આળે પડે. એને શું કે આળે પડે. અમુક માણસો ડરતા પણ હોય ને કે ભાઈ આરાધ, ઘણા માણસો કે ભાઈ આરાધ દેવાય નહીં, આરાધ લેવાય નહીં. એવું કઈ નથી. આરાધ કરાય, આરાધ દેવાય, આરાધ લેવાય, પણ ગુરુમુખી હોય તો. ગુરુમુખી વગરનું નુગરી વસ્તુ કઈ નહીં કરવાની. નુગરી એટલે જેનો આરાધ કરીને માણસો વયા જાય, કોઈને આપ્યું ન હોય અને એ કોઈને હાથ લાગી ગયું હોય અને એની ક્રિયા એની કોઈ સિદ્ધિની ખબર ન પડતી હોય તો એને નુગરી વસ્તુ કહેવાય, જેનો ગુરુ ન હોય, બરોબર? પછી મેલડીમાંનું થઈ ગયું. પછી મહાકાળી ચંડીમાં એ પણ એક આરાધ્ય અંદર બધા દેવ આવી જાય. ઓમ નમો બ્રહ્માણી મહાચંડી તમને ચડે ચોખા લાડુ સિંદૂર ની પડી. હરકો સાંભળજો. ઓમ નમો બ્રહ્માણી મહાચંડી તમને ચડે ચોખા લાડુ સિંદૂર ની પડી. હંસવાહિની હૃદય વસી બ્રહ્મવાહિની બ્રહ્માણી દેવી. વાણી મુખે વેદ વેદ વાળે હાથ ત્રિશુળ તો ખાંડાળી રગત વર્ણે રગદંતી. કા બ્રહ્મા ઘેરે બ્રહ્માણી દેવી, વિષ્ણુ ઘેરે લક્ષ્મી દેવી, કા શંકર કૈલાસ પાર્વતી સિંહ વાહિની ગરિયા દેવી. ભૂત પ્રેતા કણજાકણ સોટ મોટ કામણ બંધ બાંધણી પ્રત્યે વાહિની મુડા દેવી. ઓમ નમો મહાચંડી. જળ રૂપે બનો જ્વાળા મુખે રુદ્ર સુશી બનો રુદ્રાણી. અહીં રુદ્રાણી બની. ભેરો ભૂતને ભેળા રાખો, વીર વીરના ગુરુ પ્યારા તો સમરી લો મહાચંડી માં. મારા સલાગા પીસા ફરે તો 88 ઋષિ ઓમકાર ની આજ્ઞા ફરે. ફળો મંત્ર ઈશ્વર કે વાસા વાસા સુકે તો ઉભા સુકે. આ આરાધ કહેવાય, આને મંત્ર કહેવાય. મંત્ર આરાધ બે એક જ વસ્તુ છે, પણ માણસોના અલગ અલગ, હું દેશી ભાષામાં બોલું છું એને આરાધ કહેવાય. પણ મંત્ર પણ માણસો વ્યવસ્થિત રીતે બોલતા હોય તો મંત્ર પણ કરતા ટૂંકમાં, બરોબર? પછી આની અંદર એ બધા ડિપાર્ટમેન્ટ હોય. આ ચંડીનો આરાધ કહેવાય. આની અંદર મહાકાળી, ભૈરવ, નરસિંહ, હનુમાનજી, ગણેશ, બાબરા પીર બધું આની અંદર હોય, બરોબર? 64 જોગણીઓ બધું આ એક આરાધની અંદર બધું હોય. અને એક આરાધની જે મેન દેવી હોય એને નિવેદ આપો એટલે બધા એની હારે કન્વર્ટ હોય અને એ બધા જમી લે, કોઈ હેરાન ન કરે. પછી વેમમાં પડતો આવે તો વાત અલગ રહે માણસો, એ અલગ વાત છે. પછી બીજો આરાધ આવો લગડિયા રામ કા ચલા કરે સોને કા વેલા. વનાખંડીમાં એકલા ફરંતા ભૂત પ્રેતના જડીએ ચાલુ ડરડા કણના જમીનમાં ડાલો. રામ રક્ષા કરે હનુમાન જતીની ચોકી ફરે. ઓમ અજ્ઞાય વિદ્મહે વાયુ પુત્રાય ધીમહિ તનો પ્રચોદયાત. આ આરાધ કરવાથી શનિવાર હોય, મંગળવાર હોય, બ્રહ્મચર્ય પાલન કરી મસ્તથી અને તન મન ધનથી બધું પવિત્રતા રાખી, વિચારોમાં પવિત્રતા હોય, મનમાં બધી રીતે આનંદ હોય, પછી બધો કચરો કાઢી અને પછી આરાધ કરવાનો. આને હનુમાનજીનો આરાધ કીધો છે, જેમાં શોકી આવી જાય, જેમાં હનુમાનજી આપણું કામ પણ કરે, હનુમાનજી આરે તમે કનેક્ટ થાવ. આરાધના મંત્ર હોય તો નકર નહીં, બરોબર? આળા ભોળાની વાત કાંઈ છે જ નહીં ભાઈ. એ તો પીકણ માણસો કે ભાઈ હવે તો આળે ભોળે માન્ય, આ ઓરિજિનલ વાત. અમે આળે ભોળે માન્ય એવું કામ ડરતા હોય છે ને, એને કોઈ લાઈન નું હોય ને ખબર ન પડતી હોય એટલે એ આળે ભોળે વાત કરે, બરોબર? બીજી વાત કે એક આરાધ છે એની અંદર ઓમ નમો બ્રહ્માણી મહાચંડી તો બોલાઈ ગયું, ઓમ ગણપતિ બોલાઈ ગયું, આવો મેળવી બેસો પાટે બોલાઈ ગયું. હવે જો હવે ધૂણો હોય, એના ધૂણાનો આખો ધૂણો હોય ને એનો મંત્ર હોય છે. ઓમ નમો આદે ગુરુજી હાથ પાવડી સિર પે જટા, સોઈ સાધુ કરે ધોણી પાણી કા મતા. આદિ નાથ દોનો ગુરુભાઈ, આજ્ઞા દેવ ધરતી માં,
अग्नि जोग अग्नि भोग अग्नि काढ़े सिर का रोग धुनी पानी सिद्धों की वाणी गुरु प्रतापे शेलाए आणी झाड़ पाड़ बांधी ओढ़ चले लीधी गुरु की ओढ़ मंत्र पढ़े हूँ कीधु मंत्र पढ़े धूणी चतावे तो जीव जंतु नव जले जले तो मोक्ष पावे जले नहीं जमीन जले नहीं आकाश जले नहीं गिरुचि मेरु पर्वत धूणी माता पूर्व मन की आशा धूणी जाप संपूर्ण भय शंभु जत्रीय गोरख नाथको दिया आ आदि अनादि थी हल्यो आवे छे बरोबर અને મંત્ર કહેવાય અને આરાધ પણ કહેવાય સમજાય છે મારી વાત ઘણા માણસો આરાધ્ય અલગ સમજતા હોય મંત્ર અલગ સમજતા હોય પણ આ કરવાથી અને આમ કંઠસ્થ થઈ જાય ને કંઠજ એટલે તમારી માં એક પ્રોટેક્ટ આવી જાય પ્રોટેક્ટ બરોબર જેમ કે તમારા ખિસ્સાની અંદર 500 રૂપિયા પડ્યા હોય તો તમને કેવું થાય કે 500 રૂપિયા પડ્યા એટલે નો ટેન્શન માં હોય ખાઈ શકો ગમે ત્યાં દુકાને ઉકાઈ જઈ શકો એટલે ટેન્શન નહીં એવી રીતે તમને જીવન જીવવામાં આ આરાધ આવડતા હોય કંઠસ્થ થઈ ગયા હોય તો તમને એ હર હાલ હર ઘડી હર હંમેશ તમને પ્રોટેક્ટ કરે આ મંત્રો અને આ આરાધ પણ આ મંત્રોના આરાધથી તમે ગેરમાર્ગે ન જવાય એ સાધના રાખવી પડે એ સાધ કરવી રાખવી પડે પછી મંત્રોનો બધો શબ્દની અંદર ફેરફાર નહીં કરવાનો ઘણા છે તે મંત્રો હાથેથી બનાવતા હોય છે એનો આ બધા સાધુ સંતો જે આપણા બાપ દાદા વખતના જે વર્ષો પહેલાના આવતા હોય એની ભાષામાં હોય બરોબર હવે સાંભળો ओम नमो आदेश गुरुजी हाथ बावड़ी सिर पे जटा सोई साधु करे धूणी पानी का मता હવે આવા શબ્દો આપણે સાંભળ્યા હોય ધૂણી પાણી કા મતા આદિનાથ दोनों गुरु भाई आदिनाथ दोनों गुरु भाई आज्ञा जो धरती में अग्नि जो अग्नि भो अग्नि कांडे सिक्कारो धूणी पाणी सिद्धोगी वाणी गुरु प्रतापे એટલે કોણ અંદર માયલો ગુરુ બેઠો ને એ ગુરુ પ્રતાપે શેલાઈ રાણી ઝાડ પાડ બાંધી ઓઢ સેલે લીધી ગુરુ की ओढ़ मंत्र पड़ी ધૂણી ચેતાવે તો જીવ જંતુ નવ જલે જલે તો મોક્ષ પામે મોક્ષ લગીની વાત આવી જાય મંત્રમાં જલે તો મોક્ષ પાવે જલે નહીં જમીન જલે નહીં આકાશ જલે નહીં गिरुचि मेरु पर्वत धूणी माता पूर्व मन की आशा धूणी जाप संपूर्ण भय तो संबोध दे गोरखनाथ को दिया ओम नमो आदेश गुरु को ईश्वरवासा हाँ बोलिए ओम नमो आदेश गुरु को ईश्वरवासा जरे बिजली बाड़ा बिजलो मैं बिजली बाड़ा दशे द्वार हूँ कीधो मैं बांधा दशे द्वार कौन कहे साधु संतो सिद्ध कर कही गया कि ओम नमो आदेश गुरु जी ओम नमो आदेश गुरु को ईश्वरवासा अजरी बजरी बाड़ा बजरी मैं बजरी बांधा दशे द्वार सवा और गालो तो ब्लड धन्वंतरी उसी कुमारे पहली चौकी गणपति दूजी चौकी हनुमंत त्रीजी चौकी भैरव चौथी चौकी दैव रक्षाकरण को आवे नरसिंह देव जी शब्द साचा पिंड काचा सिरे मंत्र ईश्वर भाषा आ महान गुरु कोई मोटा योगी संतो महंतो वखतथी आ आराध हल्या आवता होय अने ई आराधनी अंदर आ बधी सिस्टम ગોઠવેલી હોય આરાધ અને મંત્રની અંદર આ બધી સિસ્ટમ ઓટોમેટિક ઈ સાધુ સંતો એ મહાન થઈ ગયા હોય જેને સમાધિઓ લઈ લીધી હોય જેના હાકર ધજા સરતી હોય એ લોકો આ આરાધની અંદર મારી વાત સમજાય છે ને આ આરાધના મંત્રની અંદર આખી સિસ્ટમ ગોઠવેલી હોય બરોબર એ સિસ્ટમથી તમારું કામ થતું હોય છે જેથી કરીને તમે કનેક્ટ થાઓ જેથી કરીને આપણે કેમ ફોન હોય તો આપણે એકબીજા તમને કનેક્ટ થાય એવી રીતે ફોનનું માધ્યમ છે તમારી પાસે યંત્ર કહેવાય મંત્ર અને યંત્ર અને તંત્ર એ બધું સમજાય હોય પણ અનુભવ ન હોય એટલે માણસો એની લગી પહોંચી ન શકતા હોય ને અનુભવ ન હોય તો ખબર જ ન હોય બરોબર હું કોઈને બીજું કાંઈ કહેતો નથી પણ સમજાવું છું પછી મેરુગઢ માંડુ મનાણ જમીન આસમાન કરવી હું કીધું મેરુગઢ માંડુ મનાણ જમીન આસમાન કરવી મહાણમાં જે ખબર મેં ખાવ चल चल खिमड़िया वीर मैं बुलाऊं तुम ना आओ तो माँ कुखी की दुआई करो फड़ो मंत्र ईश्वर की भाषा भाषा सुझे तो उभा सुझे અને ફળો એ કરી શકો અને સલો એ કરી શકો સલોમાં અલગ નિવેદ હોય અને ફળોમાં અલગ નિવેદ હોય ઘણા કે ખબર તીખા નિવેદ ને મીઠા નિવેદ બરોબર એ રીતે હોય હવે આની અંદર આરાધની અંદર આખી ડિપાર્ટમેન્ટ હોય એ ડિપાર્ટમેન્ટની અંદર ગણપતિ દાદા હોય મહાણી ગણે હોય અઢી આખરી હોય કાળી સિકોતર હોય જવ માતા હોય કુખી માતા હોય બરોબર આવી દેવીઓ હોય હું કીધું દેવી અને વીર હોય એનું આખું ડિપાર્ટમેન્ટ હોય
અને એને આપણે માનીને આપણી પાસે રાખી સિદ્ધ કરીને આરાધ હોય તો એ આપણી હારે રહે. પછી આપણે ન હોય ને તો આપણી પ્રજામાં એ હાલે. આપણે સાત્વિક હોય તો આપણી પ્રજાનું રક્ષણ કરે, પણ આપણે તામસી હોય તો નુકસાન કરે. આપણે એને હારે હરખું હેન્ડલિંગ કરતા ન આવડે તો આપણે એ રેડી કરી દે. સમજ્યા? આપણે હરખું ન આવડ્યું હોય, આ વસ્તુને તમે નોર્મલ સમજ્યા હોય, મંત્ર આરાધના માનતો નોર્મલ સમજી કાઢી નાખતા હોય તો આરાધના મંત્રો આપણા બાપ દાદા કરતા ગયા છે અને એની કમાણી આપણે અત્યારે બેઠા બેઠા બધું એનું આપણે રાજ ભોગવી રહ્યા હોય. સમજ્યા? ઘણા કુટુંબમાં ભણતરથી માંડી નોકરિયાત લગીના માણસો હોય છે, બરોબર? એક પાઈથી માંડી કરોડો રૂપિયા હોય છે. હું કામ હોય છે? પૂર્વજો એવી કમાણી કરીને ગયા છે, એવા ઉપવાસો કર્યા છે, ભૂખ્યા તળિયા રહી. સમજ્યા? ત્યારે એની અત્યારની પ્રજા અમુક સુખી હોય ને એ પૂર્વજોના હિસાબે સુખી હોય છે. એ પોતે ભણી ગણીને હોશિયાર થયા હોય, એ એના આશીર્વાદ હોય એટલે થયા હોય પૂર્વજોના, એના બાપ દાદાના, એના કોઈ વડીલો હોય, આત્મજ્ઞાનમાં સંકળાયેલા હોય, દેવી ગતિમાં સંકળાયેલા હોય, બધી આ સાત્વિકતામાં સંકળાયેલા હોય, એના આરાધનો અનુભવ હોય, મંત્રો ઉચ્ચાર હોય એની પાસે, બરોબર? અને નિવેદ કરતા હોય છે, બરોબર? એને હિસાબે એની પ્રજા સુખી હોય. એટલા માટે આરાધ મહત્વની વસ્તુ છે, મંત્રો મહત્વની વસ્તુ છે. મંત્રની અંદર આખું ડિપાર્ટમેન્ટ આવી જાય અને મંત્રની અંદર અને આરાધની અંદર એક પ્રકારની એ જોગીઓએ, સંતોએ, મહંતોએ એવા એવી સિસ્ટમ ગોઠવેલી હોય જેથી કરીને આપણા એ કામ થાય. પણ આપણે લખીએ કે એક મંત્ર લખેલીમાં શું કહેવાય? આ બધા શબ્દો છે, પણ એ શબ્દોની અંદર એની આખી કમાણી હોય, જિંદગીભરની આખી જિંદગીભરની કમાણી હોય, ત્યારે એ આરાધ કહેવાય. કૃષ્ણ ભગવાનનો આરાધ નરસિંહ મહેતા કરતા હતા તો આવતા હતા જ નહીં. આરાધ અંદરથી આરાધ કરવાનો, અંદરથી ચાલતું હોય, શ્વાસોશ્વાસની ક્રિયામાં એ હાલતું હોય. એટલે મંત્રો જ્યારે તમે અનુષ્ઠાન કરો ત્યારે બધા મંત્રો શ્વાસોશ્વાસની ક્રિયામાં હાલતા હોય. આખી મિશન તમે અંદર અહીંયા તમે મંત્રો આરાધ બોલતા એટલે તમારો કનેક્ટિવિટી ક્યાં હોય? અહીંયા હોય. પછી એમાંથી કુદરત હારે કનેક્ટિવિટી થાય, પછી કુદરતી કનેક્ટિવિટી તમારી હારે થાય. એમ કરતા કરતા તમે આ બધી સિદ્ધિને પ્રાપ્ત થાય. સમજ્યા? એટલા માટે આરાધ જોઈએ. આરાધ વગર કોઈ વસ્તુ તમે કરી ન શકો. આળે ભલે કરી શકો બધી, પણ એ મિનિંગ કાંઈ નહીં, બરોબર? પછી ओम ओंकार जनुकार कुरुक्षेत्र कैलाश पर अलख नाम की ज्योत प्रकाश કરી દામોદર ગણેશ રિદ્ધિ સિદ્ધિના ભંડાર અમારા ભરપૂર કરે. હવે આ આરાધ છે એ કોનો છે? દામોદર ગણેશ. દામોદર ગણેશ શું કામ કરે? ખાલી રિદ્ધિ સિદ્ધિના ભંડાર ભરપૂર કરો. રિદ્ધિ સિદ્ધિના ભંડાર ભરપૂર ભરે. ગમે નથી આવક આવવા મળે, માણસો આપણે પૈસા ટકે સુખી થાય, રિદ્ધિ સિદ્ધિ બરકત, છોકરા બાયું બધા સારી રીતે ધંધો કરે, વર્ચસ્વ ઘરમાં. રિદ્ધિ સિદ્ધિ તો કાંઈ વસ્તુ છે, અલગ જ વસ્તુ છે. રિદ્ધિ સિદ્ધિ દેખાઈ જાય તાલકામાં ઘરમાં બધે, બરોબર? કલેશ કંકાસનો થવા દે, પૈસા ટકે સુખી, બરોબર? ગમે નથી આપણા ઘરમાં ગમે નથી પૈસા પાણી આવતા જ હોય, બરોબર? ઓમ અણુકાર પ્રકાર પુરુષે તો કૈલાસ પ્રેરક નામની જ્યોત પ્રકાશ દામોદર ગણેશ રિદ્ધિ સિદ્ધિના ભંડાર અમારા ભરપૂર કરે. પણ આ મંત્ર આ આરાધ કરવાથી આ દેવ કારણમાં ન જાય. સમજાય? એ કે ભાઈ બધા દેવ એક પણ આરાધે નોખા પડે. આરાધે એનું કામ અલગ હોય. સમજ્યા? આપણે માનો કે મોટું ડિપાર્ટમેન્ટ હોય, પોલીસ ખાતું હોય, એમાં એસપી સાહેબ અલગ હોય, પીઆઈ અલગ હોય, બરોબર? હોમગાર્ડથી ઠેઠ ડીઆઈજી લગી, બરોબર? એમાં આખું આ ડિપાર્ટમેન્ટની અંદર સિસ્ટમ ગોઠવેલી છે. એ જે સિસ્ટમ છે ને એવી સિસ્ટમ આની અંદર હોય છે. ઓકે? સમજાય ગઈ વાત કે નહીં? બરોબર? પછી સાધુના સમૃષામ સમૃદ્ધિના સુગારો કામ તમારા મંત્રો મુખે કરે રાજા પ્રજા પાઈ પડે. ગૌરીના પુત્ર ધન્વંતા સ્વામી ટાળો મારી ચિંતા. બહારગાવ પૂર્વે ધીર ધીલાવ, બહારગાવ ઉત્તર ધીર ધીલાવ, બહારગાવ દક્ષિણ ધીર ધીલાવ, બહારગાવ પશ્ચિમ ધીર ધીલાવ. એક યોજન અંકાશ ધીર ધીલાવ લાવે તો માતા ગૌરી લાવે. જેમ આવે ગંગાના નીર તેમ આવે લક્ષ્મી દેવીના ભોગ. ફળો મંત્ર ઈશ્વર કી વાસા વાસા સુકે તો ભસકે. આ ગણપતિ દાદા છે એ સાધ વર્ણ. સાધ કરો. સાધવા માટે તમને જરૂરી અને એનો આ આરાધ બોલવાથી તમે કોઈ પણ વસ્તુને સિદ્ધ કરી શકો અને સાંધી શકો. સિદ્ધ અને હાંધવાનું આનાથી આ થાય. પછી તમને રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત કરાવે. પછી તમે યોગાસનમાં બેહો, પછી તમને બધી રીતે અંદર તમને બધા શક્તિ ઉર્જાનો કનેક્ટિવિટી બધો અહેસાસ કરાવે, બરોબર? તમને અંદર બધું સિસ્ટમની ખબર પડે આ આરાધ કરવાથી એવું થાય. પછી ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આ આરાધના આ મંત્ર કરવાથી તમે આત્મજ્ઞાનની અંદર તમે પરિપૂર્ણ ઇન્વોલ્વ થાવ.
કયો મંત્ર કયો આરાધ કે ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. આ આટલો જ આરાધ, આટલો જ મંત્ર છે જે સંતો સાધુ સંતો કહી ગયા કે આટલું કરવાથી તમે ડાયરેક્ટ સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડી જાવ. ક્યાં? શૂન્ય શિખર પર. આ એને માટે આરાધ કરવાનો, આ એનો મંત્ર છે. બરોબર? પછી હનુમાન ચાલીસા છે, એમાં કેટલું આખી ચાલીસામાં કેવી સિસ્ટમ ગોઠવેલી છે કે નતું વાંચવાથી એને સમજવું પડે, સિસ્ટમ હોય આખી. સમજાય કે વાત? કેટલી પ્રકારના આરાધ છે. પછી આપણે માનો કે ભભૂતિ લગાવતા હોય એના આરાધ હોય. ओम नमो आदेश गुरु जी, भूरी भूरी महाभूरी ब्रह्मा की बेटी इंद्र की चली 18 वनस्पति इंद्र चले पृथ्वी पर फल माता गायत्री ने चढ़े. बरोबर? આ આરાધ બોલવાથી તમે ઘોડામાં જે રાખ હોય એ ઠરી જાય, પછી એ રીતે તમે ભભૂત લગાવી શકો. બરોબર? પછી ઓમ નમો આદેશ ગુરુ કો ઈશ્વર વાચા, अजरी बजरी बाड़ा बजरो में बजरी बांधा छे द्वार, सवा और गालो तो पलट. हनुमंत वीर, हनुमंत वीर. उसी कुमारे पहली चौकी गणपति, दूजी चौकी हनुमंत, ત્રીજી ચોકી ભૈરવ, ચોથી ચોકી દૈન रक्षा करण को आवे नरसिंह देव. शब्द साचा पीठ का आचार्य मंत्र ईश्वर भाषा. આ ધ્યાનથી સાંભળો અને આની સિસ્ટમની અનુભવ કરો. સિસ્ટમ અંદર હું કહેવા માંગે છે એથી એ કરવાથી શું કામ થાય આપણે એ આરાધ તમને કહે છે. કે આરાધ તમે બાસો પાકો કરો એટલે તમને આરાધનો અનુભવ થાય ને આરાધ તમને કહે છે કે આની અંદર આ આરાધ કરવાથી આ જ કામ થાય. સમજાણી વાત? આ જૂનું જે લુપ્ત થઈ ગયું ને એ હું તમને સમજાવું છું કે પેલા ગઢીએ આ રીતે એને સિદ્ધ કરતા સિસ્ટમથી હાલતા. પછી રાવા દાદા બધા ઓળખે છે ને. રાવા દાદા બ્રહ્માંડની અંદર જે ફરતો હોય છે રાહુ, એ રાવા દાદા. પછી કાળીબાઈના રવડા કેવી છે એ અલગ. કાળીબાઈના રવડા કેવી છે એ અલગ, રાહુ છે એ અલગ. એટલે એને જે રાવાનું બિરુદ આપેલું છે એમાં એ આરાધ બોલી. આરાધમાં સાંભળો તમે, જો શું બોલાય સાંભળો, એમાં શું સમજવામાં આવે છે. એ કારણ ધોરણમાં બધે એ હાલતા હોય છે. બરોબર? કે રાવો કોણ દેશથી આવ્યો, રાવો કામરૂ દેશથી આવ્યો. એક હાથમાં કંકા ગોળા, બીજા હાથમાં લોહી માસકા લોળા, ત્રીજા હાથમાં કપડને કાપી, સોતે હાથે સલાવું માયા. સોતે હાથે માયા સલાવો, માયા બનાવી. તમને ખબર જ ન પડે તમે હું સિસ્ટમ આપો. સોતે હાથે સલાવું માયા, પાંચમા હાથે પ્રગટ રહું. પાંચમા હાથે પ્રગટ રમતા તમને ખબર જ, તમને એમ લાગે કે મારા છોકરા છે પણ એની અંદર રમતો હોય પ્રગટ રમતો. કે રાવો કોણ દેશથી આવ્યો, રાવો કામરૂ દેશથી આવ્યો. સુટકેસ ને પેટી લઈને થેલો લઈને ન આવો, પ્રાણવાયુ થકી આવે. પ્રાણવાયુ ચેતના થકી. સમજાય? કે રાવો કોણ દેશથી આવ્યો, રાવો કામરૂ દેશથી આવ્યો. એક હાથમાં કંકા ગોળા, બીજા હાથમાં લોહી માસ કાલોળા, ત્રીજા હાથમાં કપડને કાપી, ચોથે હાથે સલાવું માયા, પાંચમા હાથે પ્રગટ રમવું. હવે જોજો, અમારા દુશ્મન ભરખી બેસો, માથા કા મેથાણા ખાઓ, આંખ કા લોળા ખાઓ, પેટ કા કલેજા ખાઓ, ઘડીક ખાટ ઘડીક પાટ, ઘડીક માં લઈ ચાલો મસાણ કી વાટ, 3 કા ત્રવેડા બાંધો, 4 કા ચોકા બાંધો, 5 की माची बांधो, 9 का नौघरा बांधो, 21 का झुंड बांधो, 84 का वावटा बांधो, हवाहो का मंडल बांधो. सूर्यमुखी मारू नाम, અમારા વાળા પીછા ફરે તો ગુરુ બાળનાથ ની આજ્ઞા ફરે. હું કીધું અમારા વાળા પીછા ફરે તો ગુરુ બાળનાથ ની આજ્ઞા ફરે. ફળો મંત્ર ઈશ્વર કી ભાષા, ભાષા સુકે તો ઉપાસકે. ફળો કહેતા આપણી સાથે રહે, હર હાલ હર ઘડી હર હંમેશ. જે આપણા ફેમિલીના સભ્યો રહેતા હોય ને એ રીતે જ રહે. તમને ખબર ન હોય તો કહી દો. બરોબર? પછી આની હારે સિસ્ટમ હોય. આખી સિસ્ટમ ની અંદર પાસા દાદા હોય, ચીમડિયા દાદા હોય, અઢિયાકરી માતા હોય, ફૂલબાઈ માતા હોય, કાળી હોય. બરોબર? આ બધા અંદર દેવતા હોય, મહાણી ગણે હોય, બોડીઓ ગણે હોય. પછી એના અલગ અલગ કામ આપેલા હોય. કોઈ બાઈ પાસે ચલાવ થાય, કોઈ આદમી પાસે થાય, કોઈ છોકરા છોકરીઓ પાસે, કોઈ ધન તો પનોત કરવા માટે અમુક દિન થાય, રીતિ સિદ્ધિ મેળવવા માટે મોકલે તો એ રીતે થાય. પણ જે ડિપાર્ટમેન્ટ જે
સોફ્ટવેર બનાવ્યું હોય એ સોફ્ટવેર એ રીતે એપ્લિકેશન કામ કરે. આપણા ગઠિયા આવું કરતા ગયા. પછી કે રાવ કોણ દેશથી આવ્યો એ તો કહી ગયું. રાવ કામરૂ દેશથી આવ્યો. એક હાથ મગન કા ગોળા, બીજા હાથમાં લોહીમાં આસકાલોડા, ત્રીજા હાથમાં ખબર નહીં કાતી, ચોથે હાથે સલાવું માયા, પાંચમા હાથે પ્રગટ રમો અમારા દુશ્મન ભટકી બેસો, માથા કા મેથાળા ખાઓ, આંખ કા લવા ખાઓ, પેટ કા કલેજા ખાઓ, ઘડી કાઢ ઘડી પાડ. હવે આમાં માણસો કમેન્ટ બી કરશે, આર્ગ્યુમેન્ટ એ કરશે, પણ આ આરાધ વર્ષોથી હાલે આવે છે, મારો બનાવેલો નથી. તો આની અંદર સાધુ સંતો જે બાબા બાળનાથ હોય, XYZ સંતો થઈ ગયા હોય, એને આની અંદર એવી સિસ્ટમ ગોઠવી હોય જેથી કરી તમે આને સિદ્ધ કરી શકો, જેથી કરીને સિદ્ધ થઈ ગયા પછી તમારા આ દેવ કામ કરે અને ગુરુમુખી થઈ જાય. સંતોના હાથેથી સંતોને મળે એટલે ગુરુ વસ્તુ. સંતો હોય એના હાથેથી તમને કોઈ પણ આરાધ નાની વસ્તુ આપે એ ગુરુમુખી વસ્તુ કહેવાય. પછી ફરફરતી મોજું ચાલે, નદી નાળે નાવ ચાલે, નાવમાં બેસીને પુરબાઈ જ આવે, પેલી મોગલું નજરોની માય, ત્યાં પુરબાઈ વસી જ આવે. રાજા બાંધુ, પ્રજા બાંધુ, ગ્રંથથી ભંડારી બાંધુ, ઊભી હોય તો આંખ બાંધુ, બેઠી હોય તો મન બાંધુ, સુતી હોય તો સોડ બાંધુ, ચાર પુરબાઈ પાછી આવ, પરનારી ગો લેતી આવ, અમારી વેલી મૂકી પુરબાઈ પાછી પડે તો 80 લાખ ઓલિયાની દુહાઈ ફરે. આ પુરબાઈ મારા આ સિસ્ટમ ની અંદર પુરબાઈને એવું કહેવામાં આવે છે કે હું જ્યાં મોકલું ત્યાં જા અને મારા ઘરે કામ કર. કેવા કેવા કામ કરવાનું કીધું છે અંદર, એ આરાધની અંદર બધું ગોઠવેલું છે. પણ એ આરાધ કરવાથી એ રીતે સિસ્ટમ શિસ્ત થાય, આખી સિસ્ટમ તમે ઊભી કરી શકો એ રીતે. પછી 66 જોગણી 52 વીર, જોમા ફૂલબાઈ ના ચાલે, 4 સુઘણીયા વીર, પેલે બાણે મસ્તક ઢાળો, બીજે બાણે નેનો ઢાળો, ત્રીજે બાણે ઢોલિયો ઢાળો, તે છતાંય મારા દયા નહીં કરે તો ચોથે બાણે મારું બાણ કાઢું પ્રાણ, મારા દયા બીસા ફરે તો ફૂલ ગોળિયાની આણ ફરે. ફળોય થાય, સલોય થાય, ફળો મંત્ર ઈશ્વર કી વાસા, વાસા સુકે તો ઉભા સુકે. અને આ આરાધથી આખું ડિપાર્ટમેન્ટ સિદ્ધ થાય. કેનું? એ આરાધમાં જે લખ્યું છે ને એ રીતે સિદ્ધ થાય. પછી એના નિવેદ હોય, ગુરુમુખી વસ્તુ કરવી પડે, બરોબર. પછી જાતે એને રેવ ન થાય, આમી વ્યક્તિનો સંપર્ક કરી અને એને જોવું પડે કે ભાઈ આ માણસ આ આરાધ કરી શકે એમ હોય તો જ એને આપણે આપી શકીએ અને આરાધ સિદ્ધ કરાવી શકીએ, સિદ્ધ થઈ શકે. પણ મારું કહેવાનું એ છે કે તમે કમેન્ટમાં કીધું હતું કે મને આરાધ વિશે મંત્રો વિશે સમજાવો, તો મેં તમને આ 10-12 આરાધ જે છે એના વિશે તમને મેં સમજાવ્યું છે. તમે આ અભ્યાસ કરો, તમને ખ્યાલ આવશે કે આરાધ છે એ વસ્તુ અલગ જ છે, મંત્રો છે એ વસ્તુ, આરાધ મંત્રો બધી એક જ વસ્તુ છે. પણ એ અલગ છે એટલે હું કે એની અંદર આખી સિસ્ટમ ગોઠવેલી હોય બધી રીતે, બરોબર. તમારા કેમ બાયોડેટા હોય, મારા કેમ બાયોડેટા હોય, એ રીતે મારી સિસ્ટમ ગોઠવેલી હોય ને કે મારું એક કરવું હોય, પછી આવું હોય, તેવું હોય, બધું સમજે એ રીતે સિસ્ટમ. દેવ એ દેવ તમારા કામ કરે, આરાધ કર્યા હોય, આરાધન બોલાવ્યા હોય. જેમ કે નરસિંહ મહેતાના કામ કૃષ્ણ ભગવાન કરતા હતા ને, કરતા હતા ને સનાતન સત્ય એ રીતે કામ. તમે નાના એવા દેવ, તમે ભૂતળો પ્રસન્ન થયો હોય તો એની પ્રમાણે તમે કામ કરાવી શકો. એનો આરાધ હોય, ભૂતના આરાધ હોય, મામા વીરના આરાધ હોય, બધા દેવના આરાધ હોય, બરોબર. પછી આની પછી હું તમને અમુક આરાધ જે તમને અનુભવ થાય એવા આરાધ હું તમને બોલીશ અને સંભળાવીશ, બરોબર, બધી રીતે. એટલે જૂનું જે લુપ્ત બાપદાદાની કમાણી, જે બાપદાદાનો ધર્મ, જે આપણા ગઢિયા જે કુળદેવ મઢ બનાવતા ગયા છે, બરોબર, વર્ષો પહેલા 500-700 વર્ષો પહેલાથી બધા મઢ હાલ્યા આવે છે, કુળ દેવી દેવતા હાલ્યા આવે છે. એ સિસ્ટમ છે આખી, એ બધી તમને મેં પહેલા સમજાવ્યું છે અને હજી હું તમને સ્ટેપ બાય સમજાવી, જેથી કરીને આ બધું વર્ણસંકર થતું મળે. હું વર્ણસંકર જે થઈ જાય ને, ઘરમાં 4-5 જ્ઞાની હોય ને 2-3 અજ્ઞાની હોતો હોય, એક જ ઘરમાં, સમજ્યા? એક જ ઘરમાં 2-3 જ્ઞાની હોય અને 2-3 એક જ ઘરમાં, એક જ ફેમિલીમાં 2-3 નાસ્તિક પણ હોય. નાસ્તિક મુકામ હોય છે, તર્ક કરતા હોય છે, આમ હોય આમ હોય, આમ હોય આમ હોય, બરોબર. કારણ કે અનુભવ ન હોય, બરોબર. અને કાળ સાથે એના ઈગો હટ પણ થતો હોય છે, ખબર ન હોય તો. સમજાણી વાત? એટલે મારું કહેવાનું એ છે કે આ બધા આરાધ છે ને એ જ મહત્વની વસ્તુ છે. ડર લાગે માણસને તો શું કે
કે આવો हमने राम का चला करे सोने का वेला होना खंडी में एकला फंदा भूत बलिता झकली जलो डर डाकण जमीन में डालो, डर डाकण जमीन में डालो, राम रक्षा करे हनुमान जी चौकी पर આવી રીતે બોલે એટલે ડર વહી જાય. આ આરાધથી કાંત તો સારું થયું ને. એવો નમો બ્રહ્માણી મહાચંડી તમને જડે ચોખા લાડુ સિંદૂર નીકળે હંસવાઈને હૃદય વશી બ્રહ્માણી બ્રહ્માણી વાણી મુકે વેદ વેદ વાળે હાથ ત્રિશુલ દુખાન લાડે રગતવાણી રગદંતિકા બ્રહ્માંડરી બ્રહ્માણી વિષ્ણુ કે લક્ષ્મી દેવી શંકર કૈલાસ પાર્વતી સિંહ વાહિની કરજા દેવી ભૂત પીડી ડાકણ શકણ સોટ મૂળ કામન બંધ બાંધી કેટલું બાંધી લે, કેટલું બધું બાંધી લે. આરાધમાં શું કીધું? બંધ બાંધી. પ્રત્યવાહિની મૂળાદેવી ઓમ નમો મહાચંડી आदिशक्ति निरंजन निराकार आदिशक्ति के साधु पुरुष की शैली, साधु पुरुष की शैली मन माने एनी भेळे करो नहीं तो करो ब्रह्मांड में अकेले ये आदिशक्ति. जल पे बनो ज्वाला के रुद्र सुशी बनो रुद्राणी भेरो भूत ने भेड़ा राखो. હું કીધું ભૂરો भेरो भूत ने भेड़ा રાખે અને વીર ના કરું પ્યારા તો સમજી લો મહાચંડી માં મારા સદાના બીજા પર 88 ઋષિ હું 88 ऋषि ओमकार ની આજ્ઞા પડે એવી તો એના આજ્ઞા પડે. ફળો મંત્રી ઈશ્વર की भाषा भाषा સુકે તો વાસુકે અનેક પ્રકારની દેવીઓ આમાં સિદ્ધ થાય આ આરાધ કરવાથી. હું કામ કે આદિ શક્તિ બધી શક્તિ એમાંથી ઉત્પન્ન થઈ હોય. પેલા મેં સમજાવ્યું ખબર 3 4 9 3 6 9 એવી રીતે 360 ફૂટ વાળી લે. આપણી દેશી ભાષામાં 360 ફૂટ વાળી લે અને વિજ્ઞાનની ભાષામાં 369 સીધા કને કોને આરે ઈશ્વર બતિયા નિરંજન નિરાકારની. આ નિરંજન નિરાકારની અંદર બધું તરે છે સમજ્યા? બધું નિરંજન નિરાકારની અંદર સૂર્ય ચંદ્ર બ્લેક હોલ નવલખ તારા બ્રહ્માંડ આખું આ નવલખ તારા બધું આખું આ જગત આખું છે ને ખાલી જગ્યા નિરંજન નિરાકારની અંદર તરે તરી લટકી ગયું છે. જો સમજાય તો મારી દેશી ભાષા કે નહીં તો નિરંજન નિરાકારમાં કેટલી તાકાત છે હે હોય ને? આ બધું આદિ અનાદિથી હાલ્યું આવે છે. ક્યાંક થોડી ઘણી વાત આપણે જ્ઞાનની ધારામાં લઈ જાય. આ બધા મંત્રો બોલવાથી જ્ઞાન સત્સંગ વેરાગ ભક્તિની અંદર આપણને કોઈ જાતની ઇફેક્ટ ન આવે બરોબર. અને ઇફેક્ટ આવતી હોય તો આવા આરાધો કર્યા હોય તો એનીથી ઇફેક્ટ દૂર વહી જાય. એટલા માટે આપણે આરાધ જરૂરી છે. ભૈરવના આરાધ હોય, નરસિંહદાદાના આરાધ હોય, હનુમાનજીના આરાધ હોય, મા ચંડીના આરાધ હોય બરોબર. પછી આ જે કારણ ધોરણ 14 લોકની અંદર બધું છે કારણ ધોરણ ડાક ડબરું આ છે તે છે બરોબર. એને માટે મેલડીમાંનું ડિપાર્ટમેન્ટ જોઈએ ને, મા કાળિકાનું ડિપાર્ટમેન્ટ જોઈએ બરોબર. પછી માનો કે તાવ આવ્યો હોય, તાવ આવ્યો હોય ને ઊનમૂન પડ્યા હોય અને જતા રોગ શરીરની અંદર થતા હોય તો એને માટે આરાધ આપેલા છે કે વાવરો વાવરો પાલન કરી દુઆ ફરે લંગ હનુમાન કી આણ ફરે ફળો મંત્ર ઈશ્વર કી ભાષા ભાષા સુકે તો ઉભા સુકે. આવા આરાધ છે બધી બાજુ જગતની અંદર સમજ્યા? એ આરાધની અંદર આખી સિસ્ટમ ગોઠવેલી છે. એ સિસ્ટમથી બધા કામ થતા હોય છે. પણ એ આરાધથી તમે વાંચો અને સમજો તો જ તમને સિસ્ટમની ખબર પડે નકર ન ખબર પડે. લખ્યું પાકું થઈ ગયું અને બોલવા માંડ્યા એનો મિનિંગ કાંઈ નહીં. એ સમજણ હોવી જોઈએ. તમારી પાસે થોડી સમજણ હોય તો જ તમે એ બધું કરી શકો. હવે મારું કહેવાનું એ છે કે ઘણા મને કમેન્ટો કરતા હોય છે. હારી કમેન્ટ કરે છે જરા કોઈ હજી આપણે નબળી કમેન્ટ નથી કરી બરોબર. અને આપણે આ લગી પગાડ્યા છે યુટ્યુબના માધ્યમથી બધી રીતે આપણે સપોર્ટ કરે છે. બધા માણસો જોઈ છે આપણે જેમ બને આગળ પહોંચતા કરે છે બરોબર. અને આપણું ચેનલ મોનેટાઈઝ થઈ ગયું છે બધું વ્યવસ્થિત રીતે ચાલે છે બરોબર. તમારી જોઈને દિયાથી અને આપણી પાસે જે બાપ દાદા ધર્મનું જે કાંઈ નાનું મોટું જ્ઞાન છે બરોબર થોડું એવું આપણે સમાજમાં પીરસીએ છીએ. જેને ખબર હોય તો વાત અલગ છે, ન ખબર હોય તો એના આથી જાણ થાય બરોબર. આમાં કોઈ ભેળસેળ વાળી વાતો કરીને તમારી બુદ્ધિને હું મૂંઝવણમાં નાખું એવું કાંઈ છે ને, ક્લિયર છે બરોબર. મારી પાસે બધું લખેલા પતાકડા છે કાગળમાં બાપ દાદા વખતનું. તો મારા બાપ દાદા પાસે આટલું હતું તો તમારા બાપ દાદા પાસે કેટલું હશે સમજાય? બધાના બાપ દાદા પાસે કમાણી હતી બરોબર. કારણ કે મહેનત મજૂરી અમુક કરતા અને આરાધ કરતા. આ ઉકળીને ઉભા ન થતા તો પછી આવો સહારો લેતા આરાધનો અને દેવીનો ઉપાસના કરતા. અત્યારે ઉપાસના કોઈ કરે છે બરોબર.